નમસ્કાર. અંગ્રેજી શીખતી વખતે ટેન્સીસ એટલે કે કાળ બહુ હેરાન કરે છે, સાચું ને? પણ ચિંતા ના કરશો. આજે આપણે આ ગૂંચવણને એકદમ બિલકુલ સરળ રીતે સમજીશું. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ છે કે કોઈપણ કામ ક્યારે થયું એ અંગ્રેજીમાં કહેવું કઈ રીતે? મતલબ કે કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ, અત્યારે થઈ રહી છે કે ભવિષ્યમાં થશે, બસ આ જ કોયડાને આજે આપણે ઉકેલવાના છીએ. આ સમજણ માટેનો આપણો રસ્તો એકદમ સીધો છે. પહેલાં આપણે જોઈશું કે આ ગૂંચવણ છે શું, પછી એક વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળને સમજીશું, અને છેલ્લે આ ત્રણેયને સાથે મૂકીને આખું ચિત્ર એકદમ સ્પષ્ટ કરી દઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, કાળની ગૂંચવણ. મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે ટેન્સીસ એટલે કંઈક બહુ જઘરું. પણ સાચું કહું, હકીકત એનાથી ઘણી જ સરળ છે. અને આ રહ્યું એનું મુખ્ય રહસ્ય. અંગ્રેજીના ટેન્સીસ ભલે ગમે તેટલા જટિલ દેખાય, પણ એ બધાનો સંબંધ ફક્ત અને ફક્ત એક જ સરળ વસ્તુ સાથે છે, અને એ છે સમય, એટલે કે ટાઈમ. કોઈ ક્રિયા ક્યારે થઈ, બસ એટલું જ કહેવા માટે ટેન્સીસ વપરાય છે. આ આખી વાતને સમજવા માટે આ સિમ્પલ ટાઈમલાઈન આપણી માર્ગદર્શક બનશે. જુઓ, વચ્ચે છે વર્તમાન, એટલે કે અત્યારનો સમય. એક બાજુ છે ભૂતકાળ, જે વીતી ગયું, અને બીજી બાજુ છે ભવિષ્ય, જે હજી આવવાનું છે. દુનિયાના મોટા ભાગના વાક્યો આ ત્રણમાંથી જ કોઈ એક સમયમાં હોય છે. છે ને એકદમ સરળ? ચાલો હવે આપણી ટાઈમલાઈનના એકદમ સેન્ટરથી શરૂ કરીએ. આપણો બીજો મુદ્દો વર્તમાનકાળ, એટલે કે અત્યારે બનતી ઘટનાઓ વિશે. વર્તમાનકાળનો ઉપયોગ મુખ્યત્વે બે પ્રકારની ક્રિયાઓ બતાવવા માટે થાય છે. એક જે અત્યારે આ જ ક્ષણે થઈ રહી છે, અને બીજું જે નિયમિતપણે થાય છે, જેમ કે કોઈની રોજની આદત હોય અથવા તો કોઈ સનાતન સત્ય હોય. ચાલો આને ઉદાહરણોથી સમજીએ. આઈ વોક ટુ સ્કૂલ આ શું બતાવે છે? એક રોજની આદત. શી રીડ્સ અ બુક આ પણ એક આદત હોઈ શકે. દે પ્લે ક્રિકેટ એ લોકોની નિયમિત પ્રવૃત્તિ છે. અને ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ આ તો સનાતન સત્ય છે. આ બધામાં ક્રિયાપદ અત્યારનો સમય બતાવે છે. ઓકે, વર્તમાનકાળ ક્લિયર? સરસ. હવે આપણી ટાઈમલાઈન પર થોડા પાછળ જઈએ અને એવી ક્રિયાઓ વિશે વાત કરીએ જે પહેલાં જ પૂરી થઈ ગઈ છે. આપણો ત્રીજો મુદ્દો છે ભૂતકાળ. ભૂતકાળ સમજવો તો એનાથી પણ સહેલો છે. એવી કોઈપણ ક્રિયા જે ભૂતકાળમાં શરૂ થઈ અને ત્યાં જ પૂરી થઈ ગઈ, તેને બતાવવા માટે પાસ્ટ ટેન્સ વપરાય છે. સિમ્પલ. હવે જુઓ એ જ વાક્યો ભૂતકાળમાં કેવા લાગે છે. આઈ વોકનું થઈ ગયું આઈ વોકડ ટુ સ્કૂલ યેસ્ટરડે. દે પ્લેનું બની ગયું દે પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. તમે જોયું, ક્રિયાપદમાં ફક્ત ઈડી જેવો નાનો અમથો ફેરફાર કર્યો અને આખો સમય બદલાઈ ગયો. તરત જ ખબર પડી ગઈ કે ક્રિયા પૂરી થઈ ગઈ છે. ભૂતકાળમાંથી હવે આપણી ટાઈમલાઈન પર આગળ વધીએ અને ભવિષ્ય તરફ જોઈએ. આપણો ચોથો મુદ્દો ભવિષ્યકાળ, એટલે કે એવી ક્રિયાઓ જે હજી પછી થવાની છે. ભવિષ્યકાળ એવી ક્રિયાઓ બતાવે છે જે હજી થઈ નથી પણ આગળ જતાં થવાની છે. અને આ બતાવવા માટે અંગ્રેજીમાં એક જાદુઈ શબ્દ છે, અને એ છે વિલ. ઉદાહરણોમાં આ એકદમ સ્પષ્ટ દેખાશે. આઈ વિલ વોક ટુ સ્કૂલ ટુમોરો. અહીં જુઓ, ક્રિયાપદ વોકની આગળ ખાલી વિલ લગાવી દીધું. બસ બની ગયું ભવિષ્યકાળનું વાક્ય. એ જ રીતે શી વિલ રીડ અને દે વિલ પ્લે. આ રચના ખરેખર ખૂબ જ સીધી અને સરળ છે. બહુ સરસ. આપણે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય ત્રણેયને અલગ અલગ તો સમજી લીધા. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ. હવે આપણે આ ત્રણેય ટુકડાઓને જોડીને આખી તસવીર જોઈશું. અને આ ટેબલ આ આખા વિષયનો સાર છે. અહીં ધ્યાનથી જુઓ, એક જ ક્રિયા છે, જેમ કે વોક. ભૂતકાળમાં એ વોક્ડ છે, વર્તમાનમાં વોક અને ભવિષ્યમાં વિલ વોક. એ જ રીતે ઈટનું એટ, ઈટ્સ અને વિલ ઈટ. આ પેટર્ન જ અંગ્રેજી કાળનો પાયો છે. આટલું સમજાઈ ગયું એટલે સમજો કે અડધી લડાઈ તો જીતી લીધી. તો આ આખી વાતનો સૌથી મહત્વનો મુદ્દો શું છે? એ આ છે, અંગ્રેજીમાં સમય બદલવા માટે, એટલે કે ટેન્સ બદલવા માટે વાક્યમાં મુખ્યત્વે ફક્ત અને ફક્ત ક્રિયાપદ એટલે કે વર્બને જ બદલવાનું હોય છે. બસ આ એક નિયમ યાદ રાખી લો
અને ટેન્સીસ તમારા માટે રમતવાત બની જશે. તો હવે આ નવી સમજ સાથે એક પ્રશ્ન વિચારવા જેવો છે. આજે જે પણ ક્રિયાઓ થઈ રહી છે કે પછી થવાની છે તેને બતાવવા માટે કયો કાળ વાપરવો જોઈએ? આ નાનકડી કસરત અંગ્રેજીને રોજિંદા જીવનમાં ઉતારવા માટે ખૂબ જ મદદ કરશે.